બાદ હવે વલસાડનો તિથલનો દરિયો બન્યો તોફાની। આ દ્રશ્યો છે વલસાડના તિથલ દરિયાના। તિથલના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। દરિયાદેવ તોફાની સ્વરૂપે જોવામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે। જોકે દરિયામાં તોફાન હોવા છતાં કેટલાક લોકો ભયજનક અંતરે દરિયા કિનારે જોવા મળ્યા। ત્યારે એક માતા બેદરકારીપૂર્વક પોતાના બાળક સાથે દરિયા કિનારે જ બેસી રહેતા દરિયાની થાપટો વાગતા તણાતા બચી ગઈ। જોકે આ દ્રશ્યો જોઈ સ્થળ પર હાજર પોલીસ કર્મીએ લોકોને દરિયા કિનારેથી દૂર કર્યા। મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમય દરમિયાન દરિયો તોફાની સ્વરૂપે જોવા મળે છે। આથી આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી સલામત અંતરે જ રહેવું જરૂરી છે। જોકે તેમ છતાં કેટલાક પર્યટકો અને લોકો બેદરકારીપૂર્વક દરિયા કિનારાની નજીક જોખમી અંતરે ઊભા રહે છે। ગઈકાલે પણ દમણનો દરિયો તોફાની બન્યો હતો અને દમણના દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું। દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। જોકે દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓએ જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા નજરે પડ્યા।